નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। મુખ્ય સમાચાર તરફ આગળ વધીએ તો એનટીએ નિષ્ણાતોએ જ પેપર લીક કર્યું છે એવું જાણવા મળી રહ્યું છે। ત્યારે સીબીઆઈ ચાર્જ શીટમાં મોટો ઘટસ્ફોટ થયો છે। ઉમેદવારોને મૌખિક પ્રશ્નો યાદ કરાવાયા હતા। એનટીએ નિષ્ણાતોએ જ પેપર લીક કર્યું છે એવું જાણવા મળી રહ્યું છે। ત્યારે સીબીઆઈ ચાર્જ શીટમાં મોટો ઘટસ્ફોટ થયો છે અને ઉમેદવારોને મૌખિક પ્રશ્નો યાદ કરાવવામાં આવ્યા હતા। ત્યારે 10 ઓગસ્ટે કોર્ટમાં આને લઈને મોટી સુનાવણી છે અને ડિજિટલ પુરાવા ટાળવાનો ખુલાસો થયો છે એવું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ મોટા સમાચાર સામે આવ્યા છે કે એનટીએ નિષ્ણાતોએ જ પેપર લીક કર્યું છે અને ડિજિટલ પુરાવા ટાળવાનો ખુલાસો થયો છે। ત્યારે સીબીઆઈ ચાર્જ શીટમાં મોટો ઘટસ્ફોટ થયો છે અને ઉમેદવારોને મૌખિક પ્રશ્નો યાદ કરાવવામાં આવ્યા હતા અને આ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં 10 ઓગસ્ટે કોર્ટમાં આની મોટી સુનાવણી પણ છે। એલપીજી ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે અને મહત્વની છેલ્લી ચેતવણી આપવામાં આવી છે। 16 ઓગસ્ટ સુધી ઈ-કેવાયસી ફરજિયાત કરાવવું પડશે અને સબસિડી અને સિલિન્ડર નહીં તો બંને અટકી જશે। એલપીજી ગ્રાહકો જે છે એમના માટે મોટી ચેતવણી છે કે 16 ઓગસ્ટ સુધી ઈ-કેવાયસી ફરજિયાત રહેશે। ત્યારે સબસિડી અને સિલિન્ડર બંને અટકી શકે છે જો તમે ઈ-કેવાયસી નહીં કરાયેલું હોય તો। ઘરે બેઠા પણ ઈ-કેવાયસી ની સેવા મળી રહેશે। તો ઉજ્જવલા લાભાર્થીઓ માટે આ મોટું એલર્ટ અત્યારે જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં એલપીજી ગ્રાહકો માટે આ છેલ્લી ચેતવણી રૂપ છે અને 16 ઓગસ્ટ પહેલા ઈ-કેવાયસી જે છે એ ફરજિયાત રહેશે। જો ઈ-કેવાયસી નહીં કરાવેલું હોય તો સેવાઓ અટકી જશે। સબસિડી અને સિલિન્ડર બંનેની સેવાઓ જે છે એ અટકી જશે। તો સબસિડી અને સિલિન્ડર બંને માટે તમારે ઈ-કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે। ઉજ્જવલા લાભાર્થીઓ માટે આ મોટું એલર્ટ પ્રમાણે જાહેર કરવામાં આવ્યું છે। ઘરે બેઠા પણ તમે ઈ-કેવાયસી કરી શકો છો। ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધની જાહેરાત છતાં કાર્યવાહી પર સવાલો ઊભા થયા છે। 25 જૂને ફૂડ વિભાગે સીલ કરાયેલી ફેક્ટરી પર ફરી ધમધમતી જોવા મળતા ચોંકાવનારો ખુલાસો થયો છે। દાટી પ્લોટ વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં એનાલોગ પનીરનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે। તો બીજી તરફ આરોગ્ય અધિકારી ડોક્ટર જયકિશન વાકાણીનું કહેવું છે કે એનાલોગ પનીર પર પ્રતિબંધ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં નથી આવ્યું। પરિણામે પ્રતિબંધની જાહેરાત છતાં બજારમાં અંદાજે ₹450 પ્રતિ કિલોના ભાવે એનાલોગ પનીરનું વેચાણ ચાલુ હોવાનું સામે આવતા ફૂડ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે। ગુજરાત સરકાર દ્વારા જે ડેરી કોન્ટેક્સ એનાલોગ છે એના દ્વારા પ્રતિબંધ કરેલ છે, જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાનું ચેકિંગ અવિરત ચાલુ જ છે। આજે સવારે આપણે ફોર્ચ્યુન ડેરી પ્રોડક્ટ્સ કરીને જે પેઢી છે સવારે ખોલતા નહોતા એમની, કોઈ પણ અંદરના કર્મચારીઓ હજી એમના કોઈ ઓનર્સ કે આવેલા નથી। અત્યારે આપણે ડેલી ખોલીને આપણે જે તપાસ કરી પેઢીની એની અંદરથી આપણને 25 થી 30 કિલો ડેરી કોન્ટેક્સ એનાલોગનો જથ્થો જોવા મળેલો છે। સર, ખાસ કરીને આનો ઉપયોગ કરવાથી આરોગ્યને શું નુકસાન? આપણે ગઈકાલે જ જે વાત કરી હતી આપણા આરોગ્ય મંત્રીશ્રીએ પણ કે મોટા ભાગના લોકો જે છે એ મોસ્ટ ઓફ જગ્યાએ પનીરના નામે ડેરી કોન્ટેક્સ એનાલોગનો ઉપયોગ કરતા જ જોવા મળ્યા છે અને મેનુમાં અને જે વેચાણ કરે છે એ પણ પનીર તરીકે જ કરે છે, જ્યારે કે એની અંદર કોઈ પણ મિલ્ક ફેટનો હિસ્સો હોતો નથી અને એને હિસાબે જ આ વસ્તુઓ જે લોકોને પનીરના નામે જે છેતરપિંડી થાય છે ખાસ કરીને એના હિસાબે, અને ખાસ તો કે જે હેતુ મિલ્ક ફેટ છે એ પોષણ સ્વરૂપે માણસ લેતો હોય એના હિસાબે જ આ નિર્ણય લેવાયેલો છે। એ ડેરી કોન્ટેક્સ એનાલોગ ચીઝ છે। આ ડેરી કોન્ટેક્સ એટલે એનાલોગ એટલે કે એવી વસ્તુઓ કે જેની અંદર મિલ્ક ફેટને વેજીટેબલ ફેટથી રિપ્લેસ કરવામાં આવી।
તમારું જે સ્ટ્રક્ચર છે દૂધની અંદરથી સૌથી કિંમતી વસ્તુ જે છે એ મિલ્ક ફેટને કાઢી લેવામાં આવે, એની જગ્યાએ કોઈ પણ વેજીટેબલ ફેટ કે વેજીટેબલ ઓઇલને નાખી અને એને હોમોજીનાઇઝ કરીને વસ્તુઓ બનાવવામાં આવે ફરી પછી ડેરી પ્રોડક્ટ્સ. આની ઉપર શું પગલાં લેવામાં આવશે? આમની અત્યારે જે આવે છે એમના માલિકોને આવે ત્યારે એમનાથી આગળ જે કંઈ પણ આપણા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ બધી જ કાર્યવાહી કરવામાં આવશે. આજે 7 ઓગસ્ટે દેશભરમાં 12મા નેશનલ હેન્ડલૂમ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્થાનિક હેન્ડલૂમ વસ્ત્રો પહેરી ગેટ રેડી વિથ મી વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરીને ભારતીય હેન્ડલૂમને પ્રોત્સાહન આપવાની અપીલ કરી છે. નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આ ભવ્ય આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. સમારોહ દરમિયાન હાથશાળ ક્ષેત્રના ક્ષેત્ર જે છે એ શ્રેષ્ઠ કામગીરી જે છે એ કામગીરીને 3 સંત કબીર હેન્ડલૂમ એવોર્ડ અને 19 રાષ્ટ્રીય હેન્ડલૂમ એવોર્ડ સહિત કુલ 22 એવોર્ડ એનાયત કરવામાં આવશે. સાથે 4 સ્મારક ટપાલ ટિકિટોનું પણ વિમોચન થશે. साथियों, 1905 7 अगस्त हमें भूलना नहीं है। 7 अगस्त 1905 को देश की आजादी के लिए स्वदेशी आंदोलन का प्रारंभ हुआ था और आत्मनिर्भर भारत की नींव डाली गई थी। अंग्रेजों के खिलाफ देशवासियों ने एक बहुत बड़ी लड़ाई लड़ी थी, जन जन जुड़ गया था। अभी पिछले सप्ताह आप सबने फ्रेंडशिप डे मनाया। मैं आज आग्रह करता हूं 7 अगस्त हैंडलूम डे होता है। हमने इतने ही उत्साह और उमंग के साथ हैंडलूम डे मनाना है और हैंडलूम डे मनाने का मतलब है कि हर गरीब परिवार, बुनकर परिवार जो अपने हाथों से अपनी छोटी छोटी घर में लूम पर कपड़े बनाते हैं और नई नई वैरायटीज होती है, आप देखिए ना क्या कुछ नहीं है। और आप भी तो इस प्रकार से एक हैंडलूम की वैरायटी के साथ GRWM वीडियो करके जरूर दुनिया के सामने अपनी बात रख सकते हैं, हैंडलूम के लिए लोगों को प्रेरित कर सकते हैं। हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए हमारे इन छोटे 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 गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध करना। आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदें, उसका एक वीडियो बनाएं और देश और दुनिया में उस वीडियो को प्रचारित करें ताकि हमारे बुनकर भाई बहनों के सामर्थ्य का परिचय दुनिया को भी हो। आइए 7 अगस्त हैंडलूम डे, बहुत बहुत शुभकामनाएं। રાજકોટના કણકોટ ગામેથી એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. સરદાર ધામની બાંધકામ સાઇટ પર આશરે 40 વર્ષીય ભરતસિંહ ડામોરની તેમના જ સગીર પુત્રએ ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપી પુત્રએ પોલીસને જણાવ્યું કે પિતા વારંવાર દારૂના નશામાં માતા સાથે મારપીટ કરતા અને પૈસાની માંગણી કરીને પરિવારને હેરાન કરતા હતા. સતત ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને સગીર આરોપીને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે. ગઈકાલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં કણકોટ ગામની અંદર જે એક હાલમાં સરદાર ધામની જે સાઇટ ચાલી રહી છે, કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું, ત્યાં મજૂરો હોય અને ત્યાંથી એમપીના એક ભાઈ જે મરણજાનું નામ ભારતસિંહ ધનાસિંહ ડામોર છે, જે જાંબુઆ ડિસ્ટ્રિક્ટ મધ્યપ્રદેશના છે અને તેમના પત્ની તથા તેમનો પુત્ર અહીંયા રહીને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા હતા, જેમના માતા કામ કરતા પુત્ર સાથે હતો. તે બાબતે ઘર કંકાસના લીધે આ મરણ જનાર છે ભારતસિંહ અહીંયા આવી અને ઝઘડો કરી ઘર કંકાસ કરી અને પછી પૈસા લઈને જતો રહેતો અને ફરીથી પૈસા ખૂટી જાય એટલે પરત આવતો. ત્યારબાદ આજરોજ ગઈકાલ તારીખે 5/8/2026ના રોજ વધારે ઘર કંકાસ થવાના કારણે
તેના પુત્રએ ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે. જે મરણ જનાર છે એને ઝઘડો કરી તેની પત્નીને મારેલ, તેમજ તે બાબતે તેના પુત્રને પણ ગાળો બોલેલો, જે બાબતે તેના પુત્રએ જે સગીરનો છે તેને પકડી અને ગળું દબાવી દીધેલ અને જેથી બેભાન થતાં તેને ફરીથી દોરી વડે, નાયલોનની દોરી વડે ગળે ટૂંપો આપી મૃત્યુ નિપજાવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 16 દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી, જેમાંથી 2 દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી અને 2 દરખાસ્તો વધુ અભ્યાસ માટે પરત મોકલવામાં આવી છે. સ્વચ્છતા અને એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધારવા માટે ₹1.11 કરોડના ખર્ચની દરખાસ્ત પર નિર્ણય મુલતવી રાખી આ રકમ ક્યાં અને કેવી રીતે ખર્ચાશે તેની વિગતવાર રોડ મેપ રજૂ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ઉપરાંત વર્ષ 2026 અને 27 અને 2027-28માં સ્ટેચ્યુટરી ઓડિટ કરવા ₹18.88 લાખના ખર્ચે ઓડિટરની નિમણૂક સંબંધિત દરખાસ્ત પણ હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે. આજની સ્ટેન્ડિંગમાં કુલ 16 દરખાસ્તો હતી, તેમાંથી 2 પેન્ડિંગ રાખવામાં આવી છે અને 2 પરત મોકલવામાં આવી છે. કઈ પેન્ડિંગ રાખવામાં આવી છે, કઈ પરત? પેન્ડિંગમાં 3 નંબર અને 9 નંબર. 3માં શું છે? 3 નંબરમાં જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે નિક્સી એજન્સી જે સર્વે કરવાની હતી, નાકો સ્વચ્છતા માટેનો રોડમેપ તૈયાર કરવાની હતી, એ હાલમાં વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે. અને 9 નંબરમાં જે આપણે સ્ટેચ્યુટરી ઓડિટરની નિમણૂક કરવાની હતી તે પણ પેન્ડિંગ રાખવામાં આવી છે. મંજૂર કરવામાં આવી એમાં મહત્વની છે. મંજૂર કરવામાં આવે છે એ મહત્વની વોર્ડ નંબર 18માં સાંઈબાબા સર્કલથી જે કોઠારીયા રોડ ઉપર મેઇન રોડ ઉપર જવાનો રસ્તો 80 ફૂટનો રોડ છે, જે એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ હમણાં જાહેરાત કરી કે આગામી દિવસોમાં બધા રસ્તાઓ સીસી રોડના બનાવશું, તો સાંઈબાબા સર્કલથી કોઠારીયા મેઇન રોડ સુધીનો 80 ફૂટનો રોડ સીસી રોડ કરવા જઈ રહ્યા છે, તે મંજૂર કર્યો. રાજકોટ કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવ્યો છે અને કેટલા કરોડના ખર્ચે રોડ બનાવવામાં? કોન્ટ્રાક્ટ તુલસી કન્સ્ટ્રક્શન છે અને અંદાજિત 11 કરોડના ખર્ચે આ રોડ બનશે. ખાસ તો કઈ પ્રકારનું આખું બ્લુપ્રિન્ટ છે રોડ રસ્તાને લઈને, આગામી સમયમાં સીસી રોડને લઈને જે મુખ્યમંત્રીએ રાજકોટની જનતાને વાયદો કર્યો છે? એમાં આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે જે પરપોટો અપાઈ ગયા છે તે ઠીક છે, પણ હવેના જે ફ્યુચરમાં સીસી રોડ બનાવવાના છે તેમાં નીચેનું ડ્રેનેજ નેટવર્ક ચકાસી લેવું, પછી પાણીની લાઈનો જે જૂની હોય તો તે પણ બદલાવી, જેથી કરીને સીસી રોડ બનાવ્યા પછી કોઈ પણ જાતનું ખોદકામ કે કંઈ કરવું ના પડે. સુરતથી સમાચાર સામે આવ્યા છે કે સરોલી પોલીસે નિયમિત વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. નિયોન ચેક પોસ્ટ પરથી શંકાસ્પદ વ્યક્તિ કમલજીત સિંહ ઉર્ફે શનિ સિંહ બગની અટકાયત કરી તેની પાસેથી આશરે ₹45.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત માલમાં 33 તોલા સોનું, ₹70,000 રોકડા, મોબાઈલ અને કાંડા ઘડિયાળનો સમાવેશ થાય છે. આરોપી સામે મુંબઈમાં ઘરફોડ ચોરીના 7થી વધુ ગુના નોંધાયેલા છે અને તાજેતરની 4 ચોરીનો મુદ્દામાલ પણ સુરતમાં મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપી બંધ મકાનોની રેકી કરીને રાત્રે ચોરી કરતો હોવાનું ખુલ્યું છે. હાલ મુંબઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે. કેટલા સમયથી સુરત સિટીમાં બોડી ઓફેન્સીસ અને પ્રોપર્ટી ઓફેન્સીસનું કંટ્રોલ કરવા માટે જે અમારી વિવિધ કાર્યવાહી ચાલુ છે, જેમાં વાહન ચેકિંગ પોઈન્ટ પણ છે, અસામાજિક તત્વો જે છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવા, જે લોકો પાસા તડીપારમાં છે એ લોકોને ચેક કરવા, પાસા જે ગાડીને આવ્યા છે એ લોકોને, આરોપીઓને પણ ચેક કરવા, એમની પ્રવૃત્તિઓ શું છે એ ચેક કરવા, અટકાયતી પગલાં લેવા, કોમ્બિંગ કરવું, જોઈન્ટ કોમ્બિંગ કરવું, મેગા કોમ્બિંગ કરવું, આ બધી જે અમારી કાર્યવાહી ચાલે છે એ સંદર્ભમાં જ વાહન ચેકિંગ પોઈન્ટનું અમારું જે સારોલી પોલીસ સ્ટેશન ખાતે નિયોન ચેકપોસ્ટ છે ત્યાં વાહન ચેકિંગ ચાલુ હતું અને એ ચેકપોસ્ટ ઉપર જ્યારે
ગઈકાલ રોજ વાહન ચેકિંગ ચાલુ હતું ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં ચેકિંગ કરતા દરમિયાન શંકાસ્પદ આપણને એક ઇસમ દેખાયો હતો, જેની પાસે જે મુદ્દામાલ હતો કે બે ગતિએ ચેક કરતા આપણી પાસે આશરે 44 લાખનું મુદ્દામાલ મળ્યો છે. આ જે વ્યક્તિ છે જેને શંકાસ્પદ ઇસમ હતો એની પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે એનું નામ છે કમલજીતસિંહ ઉર્ફે શનિસિંહ બગ્ગુ, જે મહારાષ્ટ્ર મુંબઈનો રહેવાસી છે. અગાઉ એના મુંબઈમાં 7 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. 2017થી આ પ્રકારની નાની મોટી ચોરીઓ કરે જ છે અને 4 નવા પણ ગુના દાખલ થયા છે, જેની FIRની કોપી અને ફરિયાદની કોપી પણ અત્રેની કચેરીથી મેળવવામાં આવેલ છે. એની જે બેન છે, અમારી પ્રાથમિક ઇન્કવાયરી જે થઈ અને ત્યાંના પોલીસ સાથે પણ અમારે મુંબઈના પોલીસ ઓફિસર સાથે વાત કરતા ખબર પડી કે એમનું ફેમિલી અને એમની બેન પણ આ જ પ્રકારની ચોરીની કામમાં સંડોવાયેલી છે. સુરતની દિવ્યાંગ યુવતી દિવ્યાએ પોતાના અદમ્ય મનોબળથી સૌ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પાડ્યું છે. શરીરના લગભગ તમામ અંગો દિવ્યાંગ હોવા છતાં દિવ્યા પ્રોફેશનલ સ્તરે નેલ આર્ટનું જટિલ કામ કરી રહી છે. માત્ર 14 વર્ષની ઉંમરે તાવ અને ત્યારબાદ આવેલા ખેંચના કારણે તેમના શરીરના અંગો ધીમે ધીમે નિષ્ક્રિય બનતા ગયા, પરંતુ તેમણે હિંમત હારી નથી. આજે દિવ્યા પોતાની કળા દ્વારા માત્ર આત્મનિર્ભર બની નથી, પરંતુ અનેક મહિલાઓને જીવનમાં મુશ્કેલીઓ સામે લડી આગળ વધવાનો સંદેશ પણ આપી રહી છે. તેમની અદ્ભુત નેલ આર્ટ જોઈ અનુભવી કલાકારો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. મારી બેબીને 14 વર્ષ હતી ને ત્યારથી આ પ્રોબ્લેમ થઈ. પછી પહેલા તો નોર્મલ જ હતી, પછી આ તકલીફ થઈ ને એને હિંમત આપી, સપોર્ટ આપ્યો, એને પુશઅપ કરી તારે થોડીક હિંમત થઈ એને કે નહીં હું કંઈ કરી શકું છું. પછી આગળ વધી નેલ આર્ટ શીખી. આજે એના નેલ આર્ટ સેલ થાય છે, ઘરમાં પણ મને હેલ્પ કરે છે ને નેલ આર્ટ બી કરે છે, બધું એક સાથે કરી શકે છે. ધીરે ધીરે એને હિંમત આવે છે કે નહીં હું કરી શકું, સેલિંગ પણ થાય છે તો એને હિંમત આવે છે કે હું કરી શકું છું. એટલે એને હિંમતની જરૂર છે. છોકરાઓને કોઈ બી હોય, દિવ્યાંગ હોય કે કઈ બીજી તકલીફ હોય, પણ એને હિંમત આપો. હિંમત આપશો તો છોકરા આગળ વધવાના છે અને આપણે તૂટી જઈશું તો એ લોકોને કોણ સાચવશે? એટલે આપણે જરૂરી છે કે એ લોકોને હિંમત આપીએ. એને 14 વર્ષની હતી ત્યારે આ પ્રોબ્લેમ થઈ ને અત્યારે 28 વર્ષની છે, પણ ઘરના કામકાજ બધું સાચવી લે છે. સુરતના ભસ્તાન વિસ્તારમાં થયેલી સતીશ મરાઠાની હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે 4 સગીર સહિત કુલ 8 આરોપીઓને તાપીના ઉચ્છલ વિસ્તારમાંથી મહારાષ્ટ્ર ભાગી જાય તે પહેલા જ ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી વિદેશી પિસ્તલ, 1 તમંચો, મેગેઝીન અને 3 મોપેડ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે જૂની ગેંગ વોર અને અદાવતના કારણે આ હત્યાનું કાવતરું લાજપોર જેલમાં બંધ ગેંગસ્ટર રાહુલ સોમન મંડલે ઘડ્યું હતું. મુખ્ય કાવતરાખોર સહિત 3 આરોપીઓને હાલ વોન્ટેડ જાહેર કરીને પોલીસે તેમની શોધ શરૂ કરી છે. ગઈકાલ તારીખ 5/8/2026ના કલાક 16:15 વાગ્યાના અરસામાં સુરત ભેસ્તાન સરસ્વતી આવાસના બાજુમાં આવેલ ખુલ્લા જગામાં સતીશ ઉર્ફે સતીશ મરાઠા સન ઓફ સુરેશ ઘટકે ના અન્ય વ્યક્તિઓએ મોત નિપજાવેલ અને ત્યાંથી નસી ગયેલ. તે બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન સેક્શન ઉપરથી ગુના દાખલ કરવામાં આવેલ. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના જે હ્યુમન સોર્સિસના ઇન્ટેલિજન્સના માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળ્યું કે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુરત છોડી દીધેલ છે અને મહારાષ્ટ્ર તરફ નસી જવાનું તૈયારીમાં છે. જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ તથા ભેસ્તાન પોલીસ સ્ટેશનના અલગ અલગ ટીમ તાત્કાલિક વાપી, વલસાડ તથા વ્યારા, સોનગઢ તરફ રવાના કરી સ્થાનિક પોલીસ સાથે મહારાષ્ટ્ર જતી હાઈવે ઉપર આવતા જતા તમામ વાહનો તથા વ્યક્તિઓ સઘન તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમિયાન અને આ ચેકિંગ દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી જિલ્લાના એલસીબી પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ધુલિયા હાઈવે ઉપર નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં તાપી જિલ્લાના ઉચ્છલ વિસ્તારમાંથી 4 આરોપીઓ તથા 4 કાયદાના સંઘર્ષમાં આવેલ બાલ કિશોરો
ને ઝડપી પાડવામાં આવેલ છે. વડોદરાથી સમાચાર સામે આવ્યા છે કે ફતેગંજ વિસ્તારમાં સયાજીગંજ પોલીસે હિડન કાફેમાં સરપ્રાઇઝ ચેકિંગ કરીને કાયદાનું પાલન થાય છે કે નહીં તેની સઘન તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા કાફેની સિટિંગ વ્યવસ્થા, પ્રાઇવેટ કેબિન, રેન્ટ એગ્રીમેન્ટ, પોલીસ વેરિફિકેશન, જરૂરી લાયસન્સ તેમજ અન્ય મંજૂરીઓ જે છે એની ચકાસણી કરવામાં આવી. સાથે જ કાફેમાં સીસીટીવી કેમેરા કાર્યરત છે કે નહીં તેની પણ તપાસ કરાવવામાં આવી હતી. ગેરકાયદેસર અથવા અશ્લીલ પ્રવૃત્તિઓને રોકવા માટે હાથ ધરાયેલી આ કાર્યવાહીથી નિયમ ભંગ કરતા કાફે સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. વિદ્યાર્થીઓ અને યુવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે. અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે કે સરખેજ વિસ્તારમાં પોલીસે દારૂના ગુપ્ત ચોરખાના પર દરોડો પાડી મોટી સફળતા મેળવી છે. ફિલ્મી અંદાજમાં તૈયાર કરાયેલા આ ચોરખાનામાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી સમગ્ર ભાંડો ફોડી નાખ્યો. કાર્યવાહી દરમિયાન ₹11.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સરખેજ પોલીસે જણાવ્યું કે ગેરકાયદેસર દારૂના વેપાર સામે આવી કાર્યવાહી આગળ પણ યથાવત રહેશે. અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે કે શહેરમાં રાત્રે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કમિશનરના અચાનક નિરીક્ષણથી દાણી લીમડાના ફૈઝલ નગર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસની હાજરી જોતા કેટલાક લોકો સ્થળ પરથી દોડતા જોવા મળ્યા હતા, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. શહેરમાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અમદાવાદ પોલીસે વિશેષ નાઇટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી હતી. આ કામગીરી દરમિયાન વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો. ઉત્તરાખંડથી સમાચાર સામે આવ્યા છે કે રુદ્રપ્રયાગ જિલ્લાના કેદારનાથ ખીણમાં ભારે વરસાદ બાદ અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. સ્થાનિક પ્રશાસન અને બચાવ દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને જરૂરી ન હોય તો નદી નાળા નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા સતર્ક રહેવા અપીલ કરી છે. દેશની આઝાદીના 80મા વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં 11 ઓગસ્ટે યોજાનારી ભવ્ય તિરંગા યાત્રાની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહી છે. મેયર હિતેશભાઈ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર પંચાનિધિ પાનીએ અધિકારીઓ સાથે બેઠક યોજી આયોજનની સમીક્ષા કરી હતી. ત્યારબાદ મેયરે તિરંગા યાત્રાના સમગ્ર રૂટની મુલાકાત પણ લીધી. યાત્રામાં પોલીસ અને એસઆરપી જવાનો, પોલીસ બેન્ડ, ફાયર બ્રિગેડ, શાળાના વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, વિવિધ સમાજના આગેવાનો અને હજારો નાગરિકો જોડાશે. વિવિધ થીમ આધારિત ટેબ્લો પણ યાત્રાનું મુખ્ય આકર્ષણ બનશે. હર ઘર તિરંગા અભિયાનને જન આંદોલન બનાવવા સૌને જોડાવા અપીલ કરવામાં આવી છે. સમખિયાળી ભચાઉ વચ્ચે નવી બનાવાયેલી 3જી અને 4થી રેલવે લાઇન પર પ્રથમ વખત 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનનું સફળ સ્પીડ ટ્રાયલ પૂર્ણ થયું છે. CRS સેફ્ટી ઇન્સ્પેક્શન દરમિયાન યોજાયેલ આ ટ્રાયલ ભારતીય રેલવે માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ સફળ પરીક્ષણ બાદ આ રૂટ પર વધુ સુરક્ષિત અને ઝડપી ટ્રેન સંચાલનનો માર્ગ મોકળો બનશે. નવી રેલ લાઇન કાર્યરત થતા ટ્રેનોની અવરજવર વધુ સરળ બનશે. ટ્રાફિકનું ભારણ ઘટશે અને મુસાફરોને વધુ ઝડપી તેમજ સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે. સુરેન્દ્રનગરથી સમાચાર
છે કે જિલ્લાના ચોટીલા થાનગઢ વિસ્તારમાં ગેરકાયદેસર ફાયર કલે એટલે કે સફેદ માટીના ખનિજ વહન સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ડેપ્યુટી કલેક્ટર એચ.ડી. મકવાણા અને મામલતદારની ટીમે મોરથડા અને ગુગલીયાણા વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદેસર ખનિજ વહન કરતા 5 ટ્રેક્ટર ટ્રોલી જપ્ત કર્યા છે. અંદાજે ₹30 લાખનો મુદ્દામાલ કબજે કરીને વાહનોને મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ટ્રેક્ટરો વાંકાનેર તાલુકાના કાછિયાકાડા ગામથી સફેદ માટી ભરી લાવતા હોવાનું સામે આવ્યું છે. 5 આરોપીઓ સામે ગુજરાત મંડળ નિયમો હેઠળ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે.